પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હોળીના આ પાવન દિવસોમાં જ્યારે વૃંદાવનમાં અબીલ ગુલાલ ઉડે છે, ત્યારે એક પ્રશ્ન આપણા હૃદયમાં ઊભો થાય કે શું આ રંગ એ માત્ર બાહ્ય ઉત્સવ છે કે રંગ કોઈ દિવ્ય રહસ્યનો સંકેત છે? શ્રી યમુનાજી તો હોળી ખેલે રે, આ પંક્તિ એ માત્ર ગાન નથી, પરંતુ એકેશ્વર્ય ભાવનું જીવંત દર્શન છે. શ્રી યમુનાજી હોળી કેમ ખેલે? કારણ કે તેઓ માત્ર કોઈ નદી કે કોઈ દેવી નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણના કૃપા શક્તિ છે, જેમાં પ્રભુનો જ રંગ ભળેલો છે. જેમ અગ્નિ અને તેની ઉષ્ણતા અલગ નથી, સૂર્ય અને તેનો પ્રકાશ જુદા નથી, તેવી જ રીતે શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી અભિન્ન છે. આજ તો છે એકેશ્વર્ય ભાવ. એક ઐશ્વર્ય એટલે એવું સ્વરૂપ કે જેમાં ભક્તને શ્રી યમુનાજીમાં જ શ્રી કૃષ્ણના દર્શન થાય, એવું સ્વરૂપ કે જેના વગર પ્રભુની લીલામાં પ્રવેશ શક્ય નથી. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના જે 41 પદોનું સંકલન કર્યું છે, તે પદો એ માત્ર સ્તુતિ નથી, તે જીવને ગોલોક સુધી લઈ જતી સીડી છે. શ્રી યમુનાજીના શ્રી હસ્તમાં ધરેલી 41 પુષ્પોની માળા છે. આજે આપણે સમજીશું કે કેવી રીતે શ્રી યમુનાજી એ સકલ સિદ્ધિદાતા બની જીવના દોષોને હરતી, તેને દિવ્ય દેહ આપતી અને અંતે પ્રભુ સાથે મિલન કરાવતી કૃપા શક્તિ છે. તો ચાલો આ હોળીના રંગમાં બાહ્ય ગુલાલ નહીં, પરંતુ એકેશ્વર્ય ભાવના રંગે રંગાઈ જઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.